તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ કાણકિયા ફેમિલી વ્લોગ. તો સવારના 11:30 વાગી ગયા છે અને મેડમ તો સવારના જ નાસ્તા પાણી કરીને ઓર્ડર ઉપર ચાલી ગયા ને મેડમ મને કહી ગયા છે કે કોબીને બધું સમારી દેજે. તો હું હવે કોબી સમારવા બેસીશ અને મેડમ આવીને શું આજે રસોઈ બનાવવાના છે એ તો એ જ જાણે. તો ચાલો હું હવે કોબી સમારી લઉં ને મળીએ આપણે પછી મેડમ આવે ત્યારે. મિત્રો જોઈ લો, યા કોબી એકદમ ઝીણી ઝીણી મેં સમારી નાખી છે ને હવે આપણે રાહ જોઈએ મેડમની કે મેડમ આવશે અને લંચ બનાવશે. તો ચાલો મેડમની રાહ જોઈએ અને શાંતિથી હવે બેસી ને હું જો હવે પિક્ચર, મારો ફેવરેટ પિક્ચર ચાલુ છે એટલે હું હવે પિક્ચર જોઈશ. તો મળીએ પછી મેડમ આવે ત્યારે. તો ફ્રેન્ડ્સ, મેડમ આવી ગયા છે અને વાગી ગયા છે જોઈ લો 1:30. ઘણો બધો સમય થઈ ગયો કેમ કે 10 વાગ્યાના મેડમ ગયા હતા અને જસ્ટ હમણાં જ આવ્યા. તો ચાલો મેડમ જોડે મલાવી દઈએ. તો મેડમ, કેવો હતો આજનો તમારો બપોર સુધીનો દિવસ? એકદમ સરસ. તો મેડમ રાજી ખુશી થઈ ગયા છે અને જોઈ લો તમારી આમ અહીંયા કોબી મેં સમારી દીધી છે. મારી કોબી? હા, એટલે તમે લાવ્યા હતા કોબી એ સમારી દીધી છે એમ. હા, તો ચલો હવે કોબીનું શાક, દાળ ભાત બનાવવાની તૈયારી કરીએ. ઓકે. અને કપડાં બી સ્ટાર્ટ કરી દીધા છે વોશિંગ મશીનમાં, એટલે મેડમ ખુશ થઈ ગયા છે, બરાબર ને? તો ચાલો બપોરની રસોઈ કરવાનું સ્ટાર્ટ કરીએ મેડમના હાથોથી. મેડમ હસે છે મનમાં ને મનમાં. તો મિત્રો જોઈ લો, અહીંયા કોબીનું શાક બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એક સાઈડ પર ભાત મુકાઈ ગયું છે. અહીંયા જોઈ લો કઢાઈ, કોબી ધોવાઈ ગઈ છે, બટેકા સમરાઈને ધોવાઈ ગયા છે અને હવે કાંદા અને ટામેટાની વારો. પેલા કોબીનું શાક બનાવીએ. ઓકે, હું અહીંયા સાઈડ પર આવી ગયો. તો તેલ નખાઈ ગયું એકદમ સ્ટાઇલમાં એકદમ. મસાલિયું શું? મસાલિયું આપણે શું? રાત દુલારી હિંગ, રાઈ, ઐશ્વર્યા રાયની નાની બહેન કાળી રાય. કેમ તો રાઈ કયા કલરની? સફેદ રાય બી આવે છે. અચ્છા. હા, પેલી જેમ વાર મેં સાંભળ્યું હા, તો સફેદ રાઈ. જેમ સફેદ તલ કાળા તલ હોય છે હા. એવી રીતના રાય સફેદ બી આવે છે. ગૂગલ કરીને સર્ચ કરી લેજો. પ્યારા દુલારા મરચા, ફેવરેટ આઈટમ. તેલ ખાસું એવું ગરમ થઈ ગયું છે. મને અહીંયા નહીં, અહીંયા આ બી ગેસ ચાલે છે એની મને ગરમી લાગે છે. મને એમ કે તેલ નહીં અહીંયા આવે તું મારી આપેલ. હવે જોઈ લો ખતરો કે ખિલાડી. હા, પાણી ના કાઢી દીધું, નહીં તો હમણાં ખતરો કે. એક સાથે બધું નાખી દીધું. મરચા, લીમડો અને બટેકા. તો સરસ મજાના જોઈ લો, હવે ફ્રાય કરી નાખશે બટેકા. બટેટાને થોડા છે ને ફ્રાય કરી લઈશું એટલે શું જલ્દી કોબીનું શાક બની જાય. અને આપણા એક સબસ્ક્રાઈબરે મેસેજ કર્યો છો કે ઓલા દિવસે જે મેં સ્વીટુનો ખૂણો બતાવ્યો હતો ને, તો એ એમ બોલ્યા કે સ્વીટુનો ખૂણો કેટલો ખાલી લાગે છે, કેમ કે હંમેશા સ્વીટુ ત્યાં રહેતી અને મેડમ આવે એટલે પેલા ત્યાંથી ઉઠીને અહીંયા દરવાજા પાસે અહીંયા ઊભી રહે. એ બધું બહુ મિસ કરીએ છીએ અમે. ઘણું બધું મિસ કરીએ છીએ કે મિત્રો. અમે બહારથી આવીએ ને તે પેલા મારી પાસે આવે, બેગ ને આમ સૂંઘે કે ક્યાંથી આ લોકો ફરીને આવ્યા. બરાબર, એ જ આખું ઘર કે ને કે અમે નહીં હતા ને તો અમારું ઘર એ સંભાળતું. એ સાચવી લેતી અમારું ઘર. કોઈ બરાબર. અંદર આવવા નહીં દે. આ ગેટ અમારો બહાર બંધ હોય ને ફ્રેન્ડ, તો કોઈને અંદર આવવા નહીં દે. હવે કોઈ પણ આવે જ ને અત્યારે સમજો કે કઈ વેચવા વાળો કે ભંગાર વાળા ને બધા આવે જ ને, તો એ લોકો પેલા એ જ કહેશે કે તમારી ડોગી ક્યાં ગઈ, તમારી ડોગી ક્યાં ગઈ. આજે બિસ્કિટ વાળો આવ્યો હતો અને એની ફેવરેટ નાન ખટાઈ આવે એટલે સ્વીટુ અહીંયા દરવાજા આગળ ઊભી રહી જાય. ખબર છે કે હા, ને એ નાન ખટાઈ આપે એટલે એ લઈને ચૂપચાપ, એને ભસે નહીં કેમ કે એને ખબર છે કે અમારી ખાવાની વસ્તુ આપે તો એ ચૂપચાપ લઈને જતી રહે. પૂછ્યું તો કે તમારી ડોગી ક્યાં ગઈ, કે એના ભાગની નાન કટાઈ. તો અમે કીધું કે
એ ભગવાનના ઘરે જતા રહ્યા. તો પણ એને એના ભાગની નાનકટાઈ નાનકટાઈ આપી. આપી. પછી અમે બહાર કાગડાને ખવડાવ્યા. લીધું. બસ સીતુની યાદો હવે કરતા યાદો આવે રહેવાનું. છે, ખરેખર યાદો આવે છે. થોડા થોડા બટેટા ફ્રાય થવાનું સ્ટાર્ટ થઈ ગયું. અને સાહેબ તો આપણા કોલેજ ગયા, આવ્યા હતા. હા એનો ફોન આવી હા, મને કે પપ્પા આ બૂટ પહેરું કે આ બૂટ પહેરું. મેં કીધું તારે જે બૂટ પહેરવા હોય એ પહેર, બૂટોનું કલેક્શન છે. એટલે આ બૂટ પહેરું કે આ બૂટ પહેરું કરતો હતો. તો મેં કીધું તારે જે સારા લાગે ને એ પહેર. તો કેમ્પસના સ્નીકર્સ પહેરીને જતો રહ્યો છે. અહીંયા જો ચણાની દાળ બી છે ને મેં પાણીમાં પલાળી પલાળી નાખી નાખી. તો થોડી વાર સુધી આ શાક અને ભાત બને કારણ કે એમાં જે પાવડર બાવડર હોય એ બી બધું નીકળી ને જાય. જલ્દી થઈ જાય. ચણાની દાળને ચડતા પછી ટાઈમ લાગે ના. અને ભાત તો જોઈ લો એ ઉકાળા આવી જ ગયા છે. અને ગરમા ગરમ ફુલકા રોટી બનાવશું અને ઘણા સમય પછી હા, આ ભૂંગળા ફ્રાય કરશું. આનો વારો જ નથી આવતો. બસ ફ્રીજમાં પડ્યા જ રહે છે કે મને કોઈ ક્યારે કાઢીને વાપરશે. આજે ભૂંગળા ખાશું. જો હવે થોડા થોડા છે ને બટેટા ફ્રાય થવા આવ્યા. એ કલર ઉપરથી એ દેખાય છે કે બટેટા થાય છે એકદમ ફર્સ્ટ ક્લાસ. બસ તો જમી કરીને પછી પાછા આજે મારે લગ્નનો ઓર્ડર છે અત્યારે 4 વાગ્યા પછી. બરાબર. તો શું છે બધી મશીનો, આયનિંગ મશીન ને મેકઅપનો સામાન ને બધું લઈને જવાનું છે. તો હવે બટેટા ગોલ્ડન બ્રાઉન થવાનું સ્ટાર્ટ થઈ ગયું ને તો આપણે એમાં કોબી નાખી દઈશું. જોઈ લો હવે કોબી આમ આમ હમણાં કેટલી આમ આખું ભરીને દેખાય છે, પછી આમ ઓછી થઈ જશે. હવે હળદર અડધો ચમચો ભરીને હળદર અને મીઠું. અને મીઠું. અને ફ્રેન્ડ્સ ફાઇનલી મુંબઈમાં ઠંડી સ્ટાર્ટ થઈ ગઈ છે. ભલે થોડી થોડી હોય પણ આમ ઠંડક લાગે છે. કેમ કે ક્યારે બી આમ બહાર જઈએ ને ઘરની બહાર નીકળીએ ને એટલે આમ ઠંડક મહેસૂસ થાય છે. સમજ્યા? હે મેડમ? ક્યારે ઠંડી આવશે ક્યારે ઠંડી આવશે કરતા હતા, પણ દેશ જેવી ગામડા જેવી ઠંડી નહીં. આ જેવું ને અહીંયા બહુ ફરક પડે ને. એટલે મને તો એવું ફીલ થાય છે કે આમ ગામડે છે આમ જે ગુલાબી ઠંડી હોય ને આમ આપણા ગાલો સુકાઈ જાય, હોઠ સુકાઈ જાય એવી ઠંડી મહેસૂસ કરવી. હવે જઈ આવો. તો ચાલો ચાલો બસ તમને તો એની ટાઈમ ક્યાંય પણ ચાલો. ખરેખર આપણે કામ ધંધા બી જવા પડે ને. મને કોઈ કહી દે ને કે મુંબઈ છોડી દે ને ગામડે હોયો જા, હું તો બોરિયા બિસ્તરા લઈને નીકળી જાઉં ગામડે. કેમ કે મને બહુ ગમે અને શાંતિની જિંદગી ત્યાં. પણ મુંબઈમાં કમાવું તો પડે જ, આમ કે આમ. કામ ધંધો મુંબઈમાં છે તો તો ચાલો રાહ જોઈએ હવે કોબી બનવાનું આપણે. આને ઢાંકીને મૂકી લેશો તો સ્ટીમમાં ને સ્ટીમમાં બે વસ્તુ તો આપણી ઓલરેડી થઈ જ ગઈ છે. ભાત અને કોબી તો હવે 5-10 મિનિટમાં થઈ જશે. કેમ મેડમ? પછી બનાવી દેશે ગરમા ગરમ ફુલકા અને પછી આ તળાશે ભૂંગળા. એટલે આપણી રસોઈ બપોરની રેડી. અને પછી મેડમ જવાના છે ખાઈ પીને ફરેથી કામે. ઓર્ડર ઉપર. તો ફ્રેન્ડ્સ આપણું બપોરનું જમવાનું અહીંયા બનીને રેડી છે. જોઈ લો ફર્સ્ટ ક્લાસ દાળ, કોબીનું શાક, રોટલી સાથે ભૂંગળા અને આ રહ્યા મેડમ. તો ચલો જમવાનું બનીને રેડી છે તો ફટાફટ જમી લઈએ ને પછી તમને પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ ચલો હવે અમે જઈએ છીએ વાલકેશ્વર મેડમને મૂકવા માટે ઓર્ડર પર. ને તમને કરો મુંબઈનો નજારો બતાવી દઉં. મરીન ડ્રાઈવનો નજારો. મરીન ડ્રાઈવનો નજારો, આ જે મરીન ડ્રાઈવનો નજારો. એટલે જો ત્યાં મચ્છી પકડે છે પાણીની અંદર છોકરાઓ, જાલી એવી નાખીને મચ્છી પકડે છે. તમે જોઈ લો કેવો સનસેટ કેટલો ખૂબસૂરત છે સાંજનો ટાઈમ. અને સામે આ જે ગેટ જે બનાવ્યા છે ને એ દરિયાની અંદરથી રસ્તો છે. અને હવે કેટલું ક્લીન પણ થઈ ગયું ને. સવારના મોર્નિંગ વોક માટે કેટલો મસ્ત ક્લીન થઈ ગયું છે. એટલે અહીંયાનું કામ લગભગ પૂરું થઈ ગયું ને હવે. ચાલો ફ્રેન્ડ્સ,
આજનો વિડીયો આપણે આટલો જ રાત જોઈએ કે હવે હું એકદમ રાતે આવીશ સોનલમાંથી. તો મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.